શ્રી સંત શ્રી સીતારામ બાપુના ચરણોમાં પ્રણામ. બંને માતાજીઓને પ્રણામ. ઉપસ્થિત અત્ર બિરાજમાન સર્વ મહાનુભાવો, મહેમાનો, શિવકુંજ માનસ પરિવારના દરેક સભ્યો, ભક્તો તેમજ શુભેચ્છકો, આજે હું અહીંયા શિવકુંજ માનસ પરિવારનો એક સભ્ય છું અને શિવકુંજ માનસ પરિવાર વતી આજે બે શબ્દ મારા અનુભવો માટે વાત કરી રહ્યો છું અને શિવકુંજ આશ્રમની સાથે સંકળાયેલા તેમજ પરિવાર સાથે સંકળાય અને શું અનુભવો થયા એમના અમુક માહિતી તેમજ એક પરિવાર કઈ રીતે આગળ વધી રહ્યો છે એમનું થોડુંક માહિતી આપવા માટે આગળ જઈ રહ્યો છું. આજના શુભ પ્રસંગે મને મારા જીવનમાં સંત શ્રી સીતારામ બાપુના સાથે જે થયેલા અદ્ભુત અનુભવો તેમજ એમના આશીર્વચનથી થયેલા પ્રેરણાદાયી પ્રસંગો, જે અમુક ઘટનાઓ છે એમને જે કહેવા માટેનો બાપુએ જે આજે મંચ પર જે મને તક આપી છે એમના માટે હું હૃદયપૂર્વક એમનો આભાર અને તમારી સૌની સામે પૂજ્ય બાપુને ભક્તિપૂર્વક આગળ એમ જ તમારી સામે ભક્તિપૂર્વક આગળ હું આ વાતને 4 અલગ અલગ વિભાગમાં લઈ જવા માટે માંગી રહ્યો છું. તો આપણે સૌ એક જ ઇનિશિયલ તો વાત કરું તો સૌ એક જ પરિવારના મેમ્બરો છીએ. એમાંનું બેલા શિવકુંજ માનસ એક સભ્ય એટલે કે એક ભાગ છે અને આજે હું બેલા શિવકુંજ માનસ પરિવારના વતી એમના અમુક ભાવનાઓ અને એમની અમુક વિચારધારાઓ તેમજ મારી અમુક ઘટનાઓને ધ્યાનમાં રાખી અને હું અમુક આ આગળ વાત લઈ જઈ રહ્યો છું. ત્યારે હું આજે 4 વાત તમને કહેવા માગું છું. એ ટૂંકમાં વાત કરું તો પહેલી વાત છે કે શિવકુંજ આશ્રમ યાને કે બેલા શિવકુંજ પરિવારનું કઈ રીતે શરૂઆત થઈ અને ત્યાર પછી પૂજ્ય બાપુનો સંપર્ક કઈ રીતે થયો. બીજું, બાપુના સંપર્કમાં આવ્યા પછી અમુક રહસ્યમય જે ઘટનાઓ અથવા તો તમે સ્મરણીય યાદગારો કહી શકો. ત્રીજું કે આ જે બાપુના સંપર્કમાં આવ્યા પછી એમની માહિતી અને એમની પ્રેરણાદાયી આશીર્વચન પછી જે અમુક કંઈ લાભો થયા છે એ, અને ત્યાર પછી સારાંશ અગર ટૂંકમાં વાત કરું તો સૌથી પહેલાં હું લઈ જઈ રહ્યો છું કે બેલા શિવકુંજ માનસ પરિવાર જેમની શરૂઆત કઈ રીતે થઈ. એક બેલા ગામમાં નાનકડો બાળક, જેમના ભાઈ તેમને દરરોજ એટલે કે શિવજી મંદિર અને રામજી મંદિર તેમજ હનુમાનજીના મંદિરે દરરોજ લઈ જતા. ત્યારે લગભગ આશરે 2 કે ત્રીજું ભણતા ને ત્રીજું ભણતા ત્યારે એમને એક શૈલેષભાઈના ઘરે, જે પણ એક પરિવારના મેમ્બર છે, એમના મોટા ભાઈ શૈલેષભાઈના ઘરે મને મોકલેલો. એકચ્યુઅલી હું જ પોતે છું, તો એ જસ્ટ બાપુએ મને પ્રેરણા આપી છે એટલે બોલવા માટે જઈ રહ્યો છું. એટલે એમના ઘરે જ્યારે મોકલ્યો ત્યારે અમુક પુસ્તકો લેવા માટે મોકલેલો અને આ પુસ્તકો લેવા માટે જ્યારે મને મોકલ્યો ત્યારે બેસિકલી મેં એક હનુમાન ચાલીસાનું પુસ્તક બી સાથે જોયેલું અને આ પુસ્તક જોયા પછી મેં એમને 2-3 દિવસ માટે અમુક વાંચવા માટે, રીડ કરવા માટેની રિક્વેસ્ટ કરેલી કે મને આપો, તો એમણે કાયમિક માટે આ પુસ્તક આપેલું. અને આ પુસ્તક આપીને પછી જ્યારે મેં ઘરે લઈ ગયો અને પછી એમને જોયું તો મને ખ્યાલ આવ્યો કે હનુમાન ચાલીસા એ કંઈ અલગ જ છે. ઇનિશિયલી અમે નાના હતા તો એવું લાગતા કે ભાઈ જેમ આંકડા ઘડિયાળો આવે છે એમ 30 સિક્કા 30, 40 સિક્કા 40, એમ હનુમાન ચાલીસા એવું કંઈ આવતું હશે. એટલે અમને એવું હતું બેસિકલી, અમને બીજું વધારે ખ્યાલ હતો નહીં. તો આમને હું આગળ વાત કરું તો પછી જ્યારે પુસ્તક મળ્યું તો પુસ્તક મળ્યા પછી તો ઠીક છે, પણ પછી જે દરરોજ હનુમાનજીના મંદિરે જવાની જે નાનકડા હોય એ કંઈ ખ્યાલ હોય નહીં બેસિકલી, એટલે મંદિરે જતા ડેઈલી ને પછી અમારા મોટાભાઈ સુરત આવતા રહ્યા. એટલે મારી પ્રથા એકચ્યુઅલી જે આનંદ એક નાનકડા હોય એટલે આનંદ રમતા હોય જવાની ચાલુ રહી હનુમાનજીના મંદિરે ને શિવજીના મંદિરે તેમજ રામજીના મંદિરે. એટલે મેં જોયું કે હનુમાનજીના મંદિરે દરરોજ આરતી થાય છે, રામજીના મંદિરે આરતી થાય છે, શિવજીના મંદિરે આરતી થાય છે, પણ હનુમાનજીના મંદિરે આરતી થતી નથી. એટલે એમને ધ્યાનમાં રાખીને હું દરરોજ દીવાબત્તીને સાથે હનુમાનજીના મંદિરે પણ આરતી શરૂ કરી. અને ત્યાં બીજી બાજુ જે આરતીઓને આધ્યાત્મિક જોઈને મારા ગામના મૂળજીભાઈ પ્રાગજીભાઈ કરીને છે, એ મને અલગ અલગ મંદિરો પર અલગ અલગ ગામમાં કે બીજા ગામમાં બાપુની કે બીજા કોઈની બી મતલબ સંતો કે મહંતોની જે કંઈ
સંસ્થાઓ હોય ત્યાં લઈ જવાનું ચાલુ કર્યું. અને એક દિવસ અમારા ગામમાં મંગળવારે જ્યાં ખોડિયાર માતાજીના મઠ પર દર મંગળવારે મંગળવારી ભરાય એવું કહેવાતું ને મંગળવારના દિવસે સત્સંગ કાર્યક્રમ થતા. અને એ કાર્યક્રમમાં જ્યારે મને લઈ ગયા અને ત્યાર પછી મને એવું લાગ્યું કે મંગળવારે એને કે ત્યાંથી હું પ્રભાવિત થયો, મંગળવારી હોય તો શનિવારે આપણે કંઈક કરી શકાય. એમને ધ્યાનમાં રાખીને અમારા ગામના મુકેશભાઈ યાદવ જે હાલમાં વડોદરા છે એમને મેં વાત કરી તો એ સહમત થયા અને હનુમાનજીના મંદિરે બેસિકલી અમે ગયા. એ સમયે પાવર ન હોવાથી તે ચાર્જિંગ બેટરી લઈને આવેલા અને હું હનુમાન ચાલીસાનું એ પુસ્તક લઈને ગયેલો અને પુસ્તકના આધારે પછી હનુમાન ચાલીસા ચાલુ કરી અને થોડા સમયમાં અમારી હનુમાન ચાલીસાને ધ્યાનમાં રાખીને ગામના લોકોએ સાથ આપી લગભગ 50 થી 70 લોકો આવવાનું ચાલુ કરેલું બેસિકલી. અને અહીંથી અમારી એક પ્રારંભ શરૂ થયું. પરંતુ જે રીતે કહેવાય છે ને કે ભાઈ કે નૌકા હોય, નૌકાને આપણે બેસી જઈએ તો સામે કાંઠે જવું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કઈ રીતે જવાય. અથવા નૌકામાં જ આપણે બેસી રહીએ તો નૌકા ક્યાં જાય છે કે કઈ બાજુ જવાની છે એ ખ્યાલ નથી હોતો. એ જ રીતે અમારી પાસે ફક્ત એટલું જ હતું કે મોજ મસ્તીમાં નાના છોકરાઓના અમે એક નૌકામાં બેસી ગયેલા, પણ આગળ કઈ રીતે જવું એ અમને કંઈ ખ્યાલ નહોતું. પરંતુ ભગવાનની કૃપાથી, દાદાની કૃપાથી અમને લાભશંકરભાઈ અમારી એક વખત શનિવારી સભામાં આવ્યા અને એમણે ત્યાર પછી બાપુ સાથે અમારી મુલાકાત કરાવી અને ત્યારથી અમારી જર્ની એક શરૂઆત થઈ. અને જે હનુમાન ચાલીસાના પુસ્તકો પણ અમારી પાસે ત્યારે સીમિત ન હતા, એ પુસ્તકોનું પણ એમને મતલબ પુસ્તકો બી અરેન્જ કરાવી આપ્યા. એટલે આ એક પુસ્તક અને બાપુની સાથેની જે મુલાકાત છે એ બેસિકલી એક અલગ મુદ્દો બની ગયો કે અલગ એક તબક્કો કહી શકો કે એક ટર્નિંગ પોઈન્ટ કહી શકો કે જે અમારા પરિવારને જે આપે. હું એટલા માટે આ વાત કરી રહ્યો છું કે બેસિકલી ઘણી વખત એવું હોય છે કે આપણને ખ્યાલ નથી હોતો પણ કુદરત આપણને કઈ રીતે લઈ જાય છે એમના મારા અનુભવો પરથી હું આ વાત કરી રહ્યો છું. અને ત્યાર પછી બાપુના સંપર્કમાં ધીમે ધીમે આવ્યા અને સંપર્કમાં આવ્યા પછી તો અનેક ઘટનાઓ અને અનુભવોને અમે જોઈ છે. એટલે મંગળવારી જેમ મંગળવારના દિવસે, શનિવારી જેમ શનિવારના દિવસે અને ત્યાર પછી બાપુના સંપર્કમાં આવ્યા પછી અમે શિવકુંજ માનસ પરિવારના સભ્ય બન્યા. કારણ કે અમને બી એક રાહ, એક દિશાની જરૂર હતી. એટલે અમે સાથે પૂજ્ય બાપુનું જે આશીર્વચન અને પ્રેરણા માટે સતત સાથે રહ્યા. અને અહીંયા એક હું વાત કહીશ કે એક જે પુસ્તક હતું નાનકડું, એ પુસ્તકનું એક ફક્ત પુસ્તક નહીં પરંતુ એક શક્તિશાળી માધ્યમ હતું અમારા માટે. કારણ કે આ પુસ્તક થ્રુ જ અમે પૂજ્ય બાપુ પાસે પહોંચી શક્યા. અધરવાઇઝ બાપુને બી ખ્યાલ ના હોત ને અમને પણ ખ્યાલ ના હોત કોઈ આવા મહાન સંત અહીં આપણી સમાજમાં છે અને અમને મળી શકે. અને નેક્સ્ટ વાત કરું હવે તો ત્યાર પછી મોટાભાગના હું આગળ સ્ટડી કરવા માટે સુરત અને BBA ને 11-12 ને BBA કરવા માટે આવ્યો. અને ત્યાર પછી બાપુની જ પ્રેરણાથી લઈ અને દિલ્હી હું MBA કરવા માટે ગયેલો બેસિકલી. અને ત્યાર પછી દિલ્હી અને મુંબઈમાં કરીબન 18 વર્ષ મેં મોટી કોર્પોરેટોમાં જોબ કરી છે, રાષ્ટ્રીય લેવલ પર અલગ અલગ જગ્યાએ. તો આ સમયે આ જે અમારું શિવકુંજ પરિવાર જે બેલાનું બનેલું એમને કન્ટિન્યુઅસ આગળ વધવા માટે કોઈ સ્વચ્છ પ્રોત્સાહિત, પોતે પ્રોત્સાહિત થઈને આગળ વધી જીતેશભાઈ છે, મયુરભાઈ છે, એ લોકોએ કન્ટિન્યુઅસ આગળ ચાલુ રાખ્યું. અને એમણે જે શનિવારે અમે હનુમાન ચાલીસાના પાઠ કરતા, ધૂન, આરતી, સુંદરકાંડ, એ કન્ટિન્યુઅસ જીતેશભાઈ, મયુરભાઈ, ત્યાર પછી હર્ષલભાઈ, તુષારભાઈ, અશોકભાઈ, અલગ અલગ લોકોએ ચાલુ રાખ્યું. અને ત્યાર પછી પણ ગામમાં આજે અમારે વડીલોએ આમની પ્રથાને ચાલુ રાખી. જો કે દર શનિવારે નહીં પણ ક્યારેક અથવા તો અને ડેઇલી તો હનુમાન ચાલીસાનો પાઠ દીવાબત્તીનો ચાલુ જ છે. એટલે એક ગર્વની વાત છે કે દાદાના મંદિરે આ રીતે એક્ટિવિટી, પ્રવૃત્તિઓ થઈ રહી છે. ઘણી વખત એવું લાગે કે આ તો ધાર્મિક વાત છે, પણ ધાર્મિક વાતને હું આગળ હવે સામાજિક અને આપણા સંસારિકમાં લઈ જવા માગું છું. જે પણ મારા અનુભવોમાં જ અનુસરીને આવી છે કે કઈ રીતે હકીકતમાં આપ ધર્મ કરીને કે ભાઈ એ તો ઠીક છે પણ આપણા માટે જે ડેઇલી આપણું કામ છે સંસારિક છે તો આપણને ધંધામાં શું બેનિફિટ થાય, તો એમના માટે બી હું આગળ લઈ જઈશ. અને થોડી 2 મિનિટ માટે હું વધારે બી સમય લઈ શકું, બાપુએ આપ્યો એટલા માટે. કારણ કે
આ ઓપોર્ચ્યુનિટી જે બાપુએ આપી છે તો મને એવું લાગે છે કે જે અમુક ફાયદાઓ થયા તો બીજા લોકોને બી ફાયદા થઈ શકે નહીં, એ લોકો પણ આ રીતે એમનો બેનિફિટ કઈ રીતે હોય ઘણી વખત આપણને ખ્યાલ નથી હોતો, તો એ જાણી શકે. હા, હવે નેક્સ્ટ બીજી વાત કરું તો બાપુ સાથેના સ્મરણીય અનુભવોની વાત કરું. ટૂંકમાં કહેવા માટે અમુક વાત હું કટ કરવા બી માગું છું. તો ઇનિશિયલી જ્યારે અમે બાપુના આશ્રમે જતા ત્યારે 10 રૂપિયા આપણે સ્વાભાવિક છે કે ભાઈ સંત મહંત હોય તો આપણે મંદિરે બી જતા હોય તો કંઈ મૂકતા હોઈએ છીએ. તો અમે જ્યારે ભણતા નાના હતા એટલે 10 રૂપિયા બી મૂકતા તો બાપુ એવું જ કહેતા કે રૂપિયા તમે લઈ લો, તમે હાલમાં કમાતા નથી. બેસિકલી એનાથી અમને એવી પ્રેરણાઓ મળતી કે જે સક્ષમ છે, યાને કે પૈસામાં કમાણીમાં સક્ષમ છે એ લોકોએ જ રૂપિયા મૂકવા જોઈએ અને અન્યથા જે છે શું કહેવાય અનનેસેસરી ખર્ચ ના કરવો જોઈએ. એટલે એવી અમુક પ્રેરણાઓ મળતી. ત્યાર પછી અમુક સમયે એવું બી બનતું કે જ્યારે અમારા પરિવારના સભ્યો આશ્રમે જતા ત્યારે આ આશ્રમમાં જઈ અને રિટર્ન માટે ત્યારે નાના ભૂલકા હોય એટલે સફિશિયન્ટ પૈસાઓ ના હોય એટલે આશ્રમથી પણ રિટર્ન ટિકિટ ભાડું માટે બી આપવામાં આવતા. આ બી એક અનુભવ છે. આ કંઈ એટલે એક ઘણી વખત એવું હોય છે કે આશ્રમમાં લોકો પૈસા લેવા માટે હોય છે, એટલે એવું નથી. સારી પ્રવૃત્તિ કરવા માટે કે સારી પ્રવૃત્તિ કોઈ કામ કરતું હોય એમને બી પ્રોત્સાહિત કરી અને આગળ લઈ જવા માટે બી બાપુનો સતત પ્રયાસ એમાં રહ્યો છે અને એ અમે ખુદ પોતે જોયેલું છે અને અમને જ બેનિફિટ એમે મળી શક્યો છે એમનો. અને એમની અંદર વધારે વાત કરું તો બાપુએ અમને અલગ અલગ એમની કથાઓમાં પણ બોલાવેલા અને એમના મંચ પર બોલાવીને અમારા સભ્યોને બેસિકલી અમુક પાત્રો જેમ કે સંતોના ચરિત્રો છે, રામ કથા છે, ભરત મિલાપ જેવાના ચરિત્રોનો વિશે બોલવા માટે બી મંચ અમે નાનકડાઓ ભૂલકાઓ હતા ત્યારે પણ અમને આપતા. બેસિકલી એક વખત એવું પણ બન્યું કે બાપુ એટલે 2-3 વખત એમ તો બન્યું કે બાપુ બેલામાં આવે, અચાનક બેલાની આસપાસથી જતા હોય તો અચાનક જ મંદિર પર આવી જાય. અમને ખ્યાલ બી ના હોય ને ખ્યાલ હોય તો પણ અમને કંઈ તૈયારી પણ ના કરવા દે. એટલે સાદગીપણું તમે કહી શકો કે આવા જ્યારે મોટા સંતો હોય ત્યારે એક સાદગીપણું પણ સાથે આવા સંત મળવા મુશ્કેલ છે. અને બીજું મને એક હજુ બી યાદ છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે બાપુનું આમંત્રણ આપ્યું કે સત્સંગને કાર્યક્રમ અમારે બેલા ગામમાં રાખવાનો છે ત્યારે અમારા ગામના આગેવાનો બેસિકલી એવું માનતા કે બાપુ આવા નાનકડા ભૂલકાઓથી થોડા કંઈ આવી જાય, મોટા માણસો જાય, કેટલા ધનિકો હોય એ પણ રાહ જોતા હોય, એમને પણ ક્યારે સમય મળે એમનું ફિક્સ નથી હોતું, તો આવા નાનકડા ભૂલકાઓથી થોડું કંઈ આવતા હશે. એટલે વડીલોને કોઈ બી આ રીતે આશંકાઓ અને બેસિકલી વિશ્વાસ હતો નહીં. તો એમને ધ્યાનમાં રાખી અને એ લોકો પણ એવું જ કહેતા કે એ તમે આયોજનો ના કરો એટલે બાપુ આવશે કે નહીં આવે પણ ખ્યાલ નહીં. પણ જ્યારે બાપુ રિયલમાં આવ્યા પછી એમને એ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને ત્યાર પછી એ લોકોનો વિશ્વાસ ચાલુ થયો. એટલે આ રીતે એક બેલા શિવકુંજ માનસ પરિવારની શરૂઆત થઈ અને ત્યાર પછી સુરતમાં બી આ દરેક સભ્યો આવી ગયા. એટલે સુરતમાં દરેક સભ્યો આવ્યા પછી શૈલેષભાઈ, ભરતભાઈ, મયુરભાઈ, એટલે આ લોકો જીતેશભાઈ ને બધા જ લોકોએ પછી એવું વિચાર્યું કે ભાઈ આપણે સુરતમાં બધા આવી ગયા છે એટલે આ મંડળને બેસિકલી પરિવારને કન્ટિન્યુ ચાલુ રાખવો છે. અને ચાલુ રાખવા માટે થઈને એ લોકોએ અહીંયા પણ એક આમંત્રિત થઈ અને એક મજબૂત રીતે સંગઠન પાછું આગળ વધાર્યું અને ત્યાર પછી આગળ વધાર્યું. આ હતી બેસિકલી જે શિવકુંજ પરિવારની શરૂઆતને અનુભવો. બીજી વાત કરું તો જ્યારે શિવકુંજ માનસ પરિવારના સભ્યો જાળિયા જતા ત્યારે જાળિયામાં ઘર પર ઉતારો આપવામાં આવતો. આ નાનકડાઓ વાત છે કે જ્યારે નાનકડા હોય ત્યારે શું શીખવા મળે કે જ્યારે ગામડાઓમાં જાળિયા ગામમાં અમે લોકો બીજાના ઘરે પર ઉતારો આપવામાં આવતો તે ત્યાં અમે એવું પણ જાણવા મળ્યું, અમને અનુભવો થયા કે એ લોકોએ અમને મહેમાનની જેમ રાખેલા અને બેસિકલી સવારમાં ગરમ પાણી આપે, ભાખરી હોય, ચા હોય, ભાખરી હોય, જેમ ઘર પર જે વ્યવસ્થા હોય એવી વ્યવસ્થા એઝ મહેમાનોને એક ઉતારા પર બી એ રીતે આપતા. એનાથી અમને જે ભાવનાઓ, ધાર્મિક ભાવનાઓ કઈ રીતે ખેલવી જોઈએ, એકબીજાને મદદ કઈ રીતે કરવી જોઈએ એ પણ એક આ રીતે શીખવા મળેલું બેસિકલી. એટલે આવી એક્ટિવિટીઓ જોઈએ તો ઘણી જ છે, એક બે નહીં પરંતુ ઘણીક જ છે. ઓકે, છેલ્લો એક અનુભવ હું વાત કરું તો હનુમાન ચાલીસાનો
પાઠ કરી રહ્યા હતા બેલામાં, અને ત્યારે એક વખત એવું બન્યું કે હનુમાનજીને બોલાવ્યા ત્યારે જે આઈએ હનુમાનજી બિરાજીની સ્તુતિ હોય છે એ સ્તુતિને ધ્યાનમાં રાખેલી, પરંતુ જ્યારે બધા જ જવાના હતા ત્યારે હનુમાનજીને જે રીતે આપણે કથા વિસર્જન હોત એની સ્તુતિ બોલીએ એ બોલવાનું ભૂલાઈ ગયેલું, એટલે રાત્રે દરેક લોકોને ચામઠા જેવા થઈ ગયેલા, અને બીજા દિવસે બાપુને ફોન કરીને જાણ કરી તો બાપુના માર્ગદર્શન પ્રમાણે ત્યાર પછી દરેક સભ્યોએ હનુમાનજીને વિદાય આપી, તો થોડા સમયમાં આ બધા ચામઠાઓ જતા રહેલા. આ પણ એક રિયલ ઘટના હનુમાનજીના મંદિર પર બની ગયેલી છે. અને બીજું અમુક બે લાભ વાત કરું તો આજે અહીંથી જે પ્રેરણાદાયી મળી અને 8મા ધોરણમાં ABCD શીખેલા એક વિદ્યાર્થીને ઇંગ્લિશ મીડિયમ ભણી અને આંતરરાષ્ટ્રીય લેવલની નંબર 1 કંપનીમાં જે કામ કરી, ઓલમોસ્ટ મેં 10 વર્ષ સુધી મને કામ કરવાની તક મળી. એમાં જે અમુક અનુભવો જે થયા એની પાછળ જે બાપુની પ્રેરણા અને એમના સંપર્કમાં રહેવાથી જે હિંમત અને હૂંફ મળતી હતી, બેસિકલી એક ઓરા શક્તિ બી કહી શકો, જ્યારે આપણે એકાબીજી સાથે મળતા હોય એમના થ્રુ આજે એ વિદ્યાર્થીને બેસિકલી દુનિયાની વર્લ્ડની નંબર 1ની કંપનીમાં એક આગેવાની ધરી અને ઓલમોસ્ટ 10,000 કંપનીઓ સાથે કામ કરવાનો બી એમને એક ઓપોર્ચ્યુનિટી મળી. એટલે આ વાત એટલા માટે કહું છું કે ઘણી વખત આપણને બેઝ એવું લાગે છે કે ભાઈ વ્યક્તિ કરે છે, પણ જ્યાર સુધી આ ફંડામેન્ટલ આપણી પાસે ના હોય ત્યાં સુધી આપણે કંઈ થતું નથી. જેમ આપણા મકાનમાં પાયો નથી તો ઇમારત બરાબર ચાલતી નથી, એના જેમ પાયામાં આજે મજબૂતાઈ અને અમુક જ્યારે સંઘર્ષો કરવા માટે હિંમત જોઈએ, તો એ હિંમત આજે અહીંથી સત્સંગ, કીર્તન અને બાપુના જે માર્ગદર્શન પ્રેરણાથી મળે છે, તો એ પાયાના લીધે જે રીતે બેસિકલી અમને જે મળ્યું છે અને આગળ જતાં જે કંઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તો એટલે જ કરી રહ્યો છું, એટલે જ મતલબ આગળ થઈ શક્યો છું. અધરવાઇઝ મને લાગે કે હું શાયદ ડિપ્રેશનનો પેશન્ટ બની ગયો હોત. આ એક રિયલ ફેક્ટ છે. અમુક ઘટનાઓ એવી પણ હતી. બસ વધારે સમયને ધ્યાનમાં રાખીને વધારે હવે નહીં કહેતા, અહીંથી વિરમું છું. ધન્યવાદ.